આગળ વાત સુરતની કરીએ તો સુરતના વોર્ડ નંબર 18માં ચૂંટણીને લઈને વિવાદ સામે આવ્યો છે। કોંગ્રેસના ઉમેદવાર ખુમાનસિંહ દ્વારા ગંભીર આક્ષેપ કરવામાં આવ્યા કે ભાજપના કાર્યકર્તાઓ દ્વારા લોકોના આઈડી કાર્ડ ઉઘરાવવામાં આવી રહ્યા છે। મળતી માહિતી મુજબ લગ્ન પ્રસંગે કે કામ માટે બહાર જતા નાગરિકોના આઈડી કાર્ડ પણ લઈ લેવાતા હોવાના આક્ષેપ કરવામાં આવ્યા। આ મામલે ઉમેદવારને 8 થી 10 જેટલી ફરિયાદો મળી હોવાનું જણાવાયું છે। કોંગ્રેસ દ્વારા બોગસ મતદાન થવાની શક્યતા પણ વ્યક્ત કરવામાં આવી છે અને સમગ્ર મામલે ચૂંટણી પ્રક્રિયા પર અનેક સવાલો ઉઠી રહ્યા છે। વોર્ડ નંબર 18ની ચૂંટણીને લઈને જે વિવાદ સામે આવ્યો છે તેને લઈને અનેક સવાલો અહીંયા ઉઠી રહ્યા છે। કોંગ્રેસના ઉમેદવાર ખુમાનસિંહે આ આક્ષેપો લગાવ્યા છે ત્યારે ભાજપના કાર્યકરો વિરુદ્ધ ગંભીર આક્ષેપો સામે આવ્યા છે। વધુ માહિતી મેળવીએ સંવાદદાતા અરવિંદ રાઠોડ જોડાયા છે। અરવિંદ, આ સમગ્ર મામલો જે સામે આવ્યો છે, શું કહેશો તે આક્ષેપોને લઈને? બિલકુલ, જે રીતેના આક્ષેપો છે અને જે રીતની આખી ઘટનાને લઈને સુરતમાં જે પ્રકારે ચૂંટણીની ચર્ચાને લઈને વોર્ડ નંબર 18માં જે પ્રકૃતિ રાઠોડને ખરીદવાના મોટા આરોપ છે તે લગાડવામાં આવ્યા છે અને જે રીતે જોઈ શકાય છે તે મુજબ લિંબાયતમાં પણ આ રીતે કોંગ્રેસ અને ભાજપ આમને સામને, એટલે ચોક્કસથી ક્યાંક ને ક્યાંક જે અનેક આક્ષેપો થઈ રહ્યા છે। બીજી તરફ કોંગ્રેસ જે પ્રકારે આક્ષેપ કરી રહી છે કે ખુમાનસિંહને લઈને જે પ્રકારે આખો ઘટનાક્રમ રહ્યો છે, એટલે ચોક્કસથી ક્યાંક ને ક્યાંક જે સબળો છે અને જે રીતે ચૂંટણીમાં તેઓને સાવરતા હોવાનો આરોપ પણ લગાવ્યો છે। જી આભાર અરવિંદ સમગ્ર માહિતી બદલ। કોંગ્રેસ ઉમેદવાર ખુમાનસિંહ દ્વારા જે આક્ષેપ લગાવવામાં આવ્યા છે તેને લઈને અનેક પ્રશ્નો અહીંયા ઉઠી રહ્યા છે। हमारी टीम रोड जा रही थी तो वहां पर कुछ लोगों ने, विरोधी लोगों ने, सब जो फर्जी वोटिंग के बारे में उनका प्लान चल रहा है, हर एक आदमी से वो आईडी कार्ड अपना ले रहे हैं। तो आपके लाइव माध्यम से मैं यह कहना चाहता हूं कि कोई भी ऐसा काम नहीं करे जिससे अपनी आईडी का मिसयूज हो और आपको किसी वोटिंग के चक्कर में आपके करियर में कोई तकलीफ नहीं आए। इसलिए मेरा सभी हमारे विस्तार के लोगों से निवेदन है कि अपना आईडी कार्ड अपने पास ही रखें। उसका कोई मिसयूज करेगा उसमें नुकसान आपको होने वाला है। तो प्लीज करके अपना आईडी